घनी सलामत आता सरकार नूर मौलाना शकरीम अल हुसैन हाजिर इमाम ना पाक पवित्र और मुबारक नाम पर सलवात पढ़ला मिलिया मोमिनो लाइफ डेडिकेशन या मजलिस આપણે આનો મતલબ જાણીએ છીએ કે ઇસ્માઇલી મૌલાના હાજર ઇમામનો રૂહાની ફરજંદ જો પોતાના દિલમાં એવી ઈચ્છા કરે કે તે પોતાની આખી જિંદગી પોતાના જમાનાની ઇમામની ખિદમત કરશે તો હકીકતે દિલદારો આ ઈચ્છા ઘણી મોટી અને મહાન છે કે રૂહાની ફરજંદ જે છે રૂહાની મા બાપની સેવા કરવા માંગે છે અને એ સેવા બી અમુક દિવસો પૂરતી નહીં અમુક મહિનાઓ પૂરતી નહીં જિંદગી આખી જીવનના છેલ્લા દમ સુધી તે મુર્તઝા અલી હાજર ઇમામની ખિદમત કરવા માટે બંધાઈ જાય છે બીજા શબ્દોમાં કહીએ તો એ પોતાની લાઈફ ડેડિકેટ કરે છે પોતાના ઇમામ માટે દિનારો અમોએ જે લાઈફ ડેડિકેશનનો મતલબ જોયો એ અમને એ પ્રમાણે દેખાણો ઘણા લોકોને મળ્યા ઘણા લોકોના સંપર્કમાં આવ્યા કે જે લોકોએ આમાં નામ લખાવ્યું છે અમોએ પૂછ્યું કે આનો મતલબ શું છે તો કે બસ મહિનામાં એક મજલિસ અટેન્ડ કરવી અને મુર્તઝા અલી હાજર ઇમામને ઇન્ડિયન કરન્સીમાં 5,000 યા પછી તમારા કદાચ $500 હોય એ પાટ ઉપર રાખીને છાંટા નખાવો એટલે એ મંડળીનું મેમ્બર થઈ જાય છે અને એની ગણતરી એ લોકોમાં થાય કે જે પોતાના જમાનાના ઇમામને ખિદમત અર્પણ કરતો હોય મહિનામાં એક વખત મજલિસમાં હાજરી આપી અને શરૂઆતમાં જે ભરવાની રકમ છે એ ભરી દેવી એનો મતલબ થયો લાઈફ ડેડિકેશન જે આજકાલ આપણે જોતા આવીએ છીએ ને અમુક લોકો આપણને કહે છે અને દિનારો અહીં તો ખેર ઠીક છે કે કદાચ 80% માણસો કે 90% માણસો લાઈફ ડેડિકેશનમાં હોય ઇન્ડિયા જેવા દેશમાં 20% માણસો તમને એવા મળે કે જે લાઈફ ડેડિકેશનમાં હશે મૌલાના હાજર ઇમામે ફરમાવ્યું હતું કે લાઈફ ડેડિકેશન જે છે એ વધારાની ખિદમત છે વધારાની ખિદમતનો મતલબ એ થયો કે તમે 3 વખતની દુઆમાં રેગ્યુલર છો સવાર સાંજ જમાત ખાને હાજરી છે દસોન માલે વાજીબ ચોખ્ખી આપો છો 4 થી 5 ની ઇબાદત કરો છો ઇમામે ઝમાનના ફરમાન માનો છો અને એ સિવાય તમને થાય છે કે ઇમામ માટે કંઈક કરીએ તો એના પછી શું કરવું તો એના પછીનું કામ છે ઇમામની ખિદમત જેટલા લોકો લાઈફ ડેડિકેશનમાં છે એના માટે આપણે નક્કી માની શકીએ કે એ લોકો ઇબાદત કરતા હશે એ લોકો સવાર સાંજ જમાત ખાને આવતા હશે એ લોકો દસોન માલે વાજીબ અદા કરતા હશે એ લોકોએ મુર્તઝા અલી હાજર ઇમામના બધા ફરમાનો ઉપર અમલ કર્યો હશે અને જ્યારે આ બધી ક્રિયાઓ એ લોકો આરામથી કરી શકતા હતા અને હજી એને ઉમળકો હતો કે અમારા ઇમામ માટે કંઈક વધુ કરીએ અને એ લોકોએ આમાં નામ લખાવીએ હવે સવાલ એ થાય છે કે શું એ બધા લોકો પોતાની બીજી બધી ફરજો બજાવે છે મુર્તઝા અલી હાજર ઇમામે ફરમાવ્યું લાઈફ ડેડિકેશન મરજિયાત છે એ કોઈ દસોનની જેમ ફરજિયાત નથી અનેક બીજા ફરમાનમાં શાહ કરીમે ફરમાવ્યું અમારા વાલા રૂહાની બચાવો યાદ રાખજો લાઈફ ડેડિકેશનનું કામ ફૂલ શરાત માફક છે આ બધા છાપેલા ફરમાનો છે લાઈફ ડેડિકેશનના ફૂલ શરાત માફક કામ છે મતલબ એવું કામ છે કે તમે આખું જીવન તમારા ઇમામને આપો છો ને આખું જીવન તમારે કંઈક વધારેનું કામ કરવાનું છે ભાઈ શું કામ કરીએ છીએ રોજિંદી ફરજો સિવાય અમે વધારે શું કર્યું છે એ તો દરેક ઇસ્માઇલી કે લાઈફ ડેડિકેશનનો જે મેમ્બર છે એ પોતે વિચાર કરી શકીએ એ પહેલા કે હું ખુલાસો વધારે આપું જે લોકોના દિમાગમાં એમ હોય કે આવી રીતે જમાતની અંદર નોખી નોખી મંડળીઓ બનાવવી એ દુનિયાના બીજા ધર્મોમાં નથી
ઇસ્લામથી એનો કોઈ સંબંધ નથી, યા ફક્ત ઇસ્માઇલી મઝહબની અંદર આ પ્રમાણેના રસ્તાઓ કર્યા છે, એવો ખ્યાલ જે લોકોના દિમાગમાં હોય એને બતાવવા માંગુ છું કે રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જમાનામાં બાબત હતી. ખુદ પૈગંબર મોહમ્મદે લોકો પાસેથી નોખા નોખા રેટ્સના પૈસા લીધા હતા. તો આ રીતે કિતાબોની અંદર ને હદીસની અંદર એની ગવાહીઓ મળે છે. જેટલી બી લડાઈઓ થતી હતી એ લડાઈઓ મફત નહોતી થઈ. જયારે તબુકની લડાઈ થવાની હતી રજબ મહિનામાં, પૈગંબર મોહમ્મદે મસ્જિદોમાં એલાન શરૂ કર્યા હતા. હિજરી સન 9 ની વાત છે. અલ્લાહના રસૂલે એલાન કર્યા હતા કે મોહમ્મદ જે છે રોમના બાદશાહ સામે લડવા જવાનો છે. અને અમને સમાચાર મળ્યા છે કે રોમનો બાદશાહ 1 લાખનું લશ્કર લઈને આવી રહ્યો છે અને મોટી સંખ્યામાં આપણે એનો મુકાબલો કરવો છે અને પૂરી તાકાત સાથે જવું છે. ત્યારે મુસ્લિમો વધારે થઈ ગયા હતા. પૈગંબરીને લગભગ 20 વર્ષ થયા હતા. હિજરી સન 9 ની વાત કરી રહ્યો છું. પૈગંબરે બાઝાબતા કિતાબો ખોલાવી હતી. ખુદ ઇસ્લામી ખલીફા હઝરત ઉમર ઇબ્ને ખિતાબ, જે સુન્નીઓના પાછળથી મોટા ખલીફા બન્યા, બીજા ખલીફા, એનાથી રિવાયત છે. સુન્નીના એ મહાન ખલીફા તરફથી રિવાયત છે અને ખુલફાએ રાશિદીનમાં લખવામાં આવ્યું છે કે પૈગંબરે એલાન કર્યું કે નબી મોહમ્મદને ખુદાના દીનના ખાતર પૈસાની જરૂર છે અને જે માણસ પાસે જેટલી બી શક્તિ હોય, જે બી મુસલમાન પછી ભાઈ ભાઈ કે બચ્ચાઓ જે કંઈ પણ આપી શકતા હોય તેઓ આપે અને પોતાની ખિદમત નોંધાવે. એનો તમને તાજ્જુબ થશે કે ઇસ્લામનો એ બીજો ખલીફો લખે છે ઉમર ઇબ્ને ખિતાબ કે બધા લોકો પોતપોતાના ઘરે પૈસા લેવા ગયા. જેના પૈસા કે જાનવર કે ચીજો કે જે કંઈ પણ હોય લઈ આવીને પૈગંબર પાસે પેશ કરી દઉં, કારણ કે દરેક ચીજો કામ આવતી લશ્કર માટે. જે કંઈ પણ હોય લઈ આવો. ત્યારે ઇસ્લામનો બીજો ખલીફો કહે છે કે મને એમ થઈ ગયું કે અત્યાર સુધી નબી મોહમ્મદ અબુ બકરને નંબર 1 કહેતા હતા અને મને નંબર 2 કહેતા હતા. કે મારો રેન્ક બીજો હતો, ઉસ્માનનો રેન્ક ત્રીજો હતો. કે આ પ્રમાણે રેન્ક હતા. કાં તો કે જેની જેટલી વધારે કુરબાની, જેનો જેટલો પૈગંબર ઉપર વધારે હાથ, જેને જેટલું વધારે ડોનેશન આપ્યું એ વધારે નજદીકી. ઉમરને થયું કે આ વખતે હું નંબર 1 ઉપર આવી જઈશ અને અબુ બકરને પછવાડે ફેંકી દઈશ. એ પોતે રિવાયત બયાન કરે છે ઇસ્લામનો બીજો ખલીફ કે હું ભાગતો ભાગતો ઘરે ગયો, દરેક ચીજ ઘરમાં છે એનો હિસાબ કિતાબ લગાવ્યો. એક એક ચીજને કેટલી ચીજો ઘરમાં છે, કેટલું સામાન ઘરમાં છે, કેટલું નાણું ઘરમાં છે, કેટલા જાનવર ઘરમાં છે, એ બધાનો ટોટલ કર્યો. અને પછી એના 2 અલગ અલગ ભાગ પાડ્યા, 50-50% અલગ કર્યો. એક 50% ઘરવાળા માટે મૂકી દીધું કે ઓલાદ બાલ બચ્ચાના માટે કામ આવશે, અને અડધો બીજો ભાગ જે હતો એ પૂરું લિસ્ટ બનાવી અને હું ભાગતો ભાગતો આવ્યો. ને મને ખુશી હતી કે આજે હું નબી મોહમ્મદને કહી કે અલ્લાહના રસૂલ તમે હાકલ કરી અને તમારા કહેવા પ્રમાણે આ ઉંમરની ખિદમત તો જુઓ કે ઘરમાંથી અડધી ચીજો લઈને આવ્યો છે. જેટલી બી ચીજો હતી 2 ભાગ, 50% ખુદા માટે ને 50% બચ્ચાઓ માટે. આજે કહેતો હતો કે આજે પૈગંબરને કેવું જ પડશે કે ઉમર આ પ્રમાણે નાણાં દેવામાં સૌથી આગળ તું વધી ગયો છો. પોતે આવીને બેસી ગયા. માણસો જે ગયા હતા આવ્યા અને આવીને પોતપોતાના પ્રમાણ શક્તિ પ્રમાણેની રકમો લખાવા માંડ્યા. મુર્તઝા અલી પણ લખવામાં સામેલ હતા કે લાવીને દેતા જાય તો નોંધણી થતી જાય એની કે કોને કેટલા આપ્યા અને કોણ કેટલી ખિદમત કરવા માંગે છે. એમાં મમ્મીનો ઉમર આવીને બેઠા, કારણ કે એને તો સસ્પેન્સ બતાવવાનું હતું કે અબુ બકર કરતા મારે વધી જવું છે. અને લખે છે થોડીક વાર પછી અબુ બકર આવ્યા, એ બી આવીને બેસી ગયા. ઉસ્માન ગની આવ્યો, એ બી આવીને બેસી ગયા. પૈગંબરે ફરમાવ્યું તમે લોકો કેમ કઈ નથી લાવ્યા, બોલો તમે શું લાવ્યા છો? તો ઉમરે પહેલે હાથ ઊંચો કર્યો કે હું કહી દઉં છીએ, કારણ કે એને હતું કે આજે હું આગળ છું સૌ કરતા, આજે આ કોઈ મારી સામે નહીં આવી શકે. ઉમર પોતાની દૌલતનો અડધો ભાગ લાવ્યો છે અલ્લાહના રસૂલ માટે, કારણ કે પૈગંબરે માંગણી કરી હતી અલ્લાહના રસૂલ હું કહું પહેલે તો ફરમાવ્યું રસૂલુલ્લાહ કહી દે શું લાવ્યો છો. આ લિસ્ટ છે કે એ અલ્લાહના રસૂલ ખુદાના સોગંદ ખાઈને કહું છું કે જેટલી બી ચીજો ઘરમાં હતી એના 2 ભાગ કર્યા. એક એક નાની નાની ચીજો બી 2 ભાગમાં વાટી. અડધી આપ માટે લાવ્યો છું અલ્લાહ અને રસૂલ માટે, અને અડધી ઘરવાળા માટે મૂકતો આવ્યો છું કે કાલ સવારે એને કામ આવે.
પયગંબર ફરમાવ્યો, શાબાશ, તું ઘણા જ નજદીક થઈ ગયો છો મને. હવે મારે બીજાને પૂછવું પડશે. ઉસ્માન ગનીને પૂછ્યું, એને 1/3 ચીજો પેશ કરી, એ ત્રીજા નંબર ઉપર રહી ગયો. પછી અબા બકરની વારી આવી. અબા બકર, તમે કેમ કાંઈ નથી બોલતા, તમે શું લાવ્યા છીએ? કે અલ્લાહના રસૂલ, જેટલી બી ચીજો ઘરમાં હતી, જે કંઈ પણ ઘરમાં હતું, અનાજનો એક દાણો પણ મળ્યો તો દરેકે દરેક ચીજ અલ્લાહ અને તેના રસૂલ માટે લેતો આવ્યો છું. કે એટલે કે પૂરો જીવન કાંઈ ન રાખ્યું પોતાની પાસે, એક અનાજનો દાણો બી ઘરમાં નહીં, ઇવન ઘર બી અલ્લાહના રસૂલના નામ ઉપર બધું લાવી લીધું અલ્લાહના રસૂલ. કે કાંઈ નથી બાકી રાખ્યું. કે ત્યારે પૈગંબર પૂછે છે કે બચ્ચાઓ માટે કે ઘરવાળી માટે, કોઈ માટે તે કાંઈ નથી રાખ્યું? તો કે 2 ચીજ રાખી છે અલ્લાહના રસૂલ, 2 ચીજ રાખી છે. કઈ ચીજ છે? વે મોહમ્મદ ને કે 2 ચીજ કઈ છે? તો કે એક અલ્લાહને મૂકી આવ્યો છું ને એક એના રસૂલને મૂકી આવ્યો છું. ઘરવાળા માટે 2 જ ચીજ છે, અલ્લાહ અને તેનો રસૂલ, બાકી બધું આપી દીધું. મતલબ કે સિર બંધ થઈ ગયો છો, ખાલી પહેરેલ કપડા છે એના સિવાય કાંઈ નથી. અને એ બી જો મોહમ્મદ કહેતા હોય તો એના પૈસા બી હું નાખી દેવાનો કમાઈને. ત્યારે ઉમર લખે છે પોતાની રિવાયતની અંદર, તારીખ ખુલફા અને ખુલફાએ રાશિદીનમાં, કે ખરેખર અબુ બકરની બરાબરી હું કરી શકું એમ નતો કે જે અલ્લાહના રસૂલ અને એના દીન ખાતર પોતાનું બધું આપી શકતો હતો. કહેવાનો મતલબ કે અલ્લાહના રસૂલે રેન્ક રાખ્યા હતા, અને અલ્લાહના રસૂલ જ્યારે દુનિયા છોડી ગયા તો એ લોકોએ રેન્કને ફોલો કર્યો હતો, કે પહેલો ખલીફા અબુ બકર બને, બીજો ખલીફો ઉમર બને, ત્રીજો ખલીફો ઉસ્માન બને. શા માટે? તો કે એના રેન્ક હતા એવા, કે કોણ કેટલું આપી શકે છે, કોણ કેટલું આપી શકે છે. અને પૈગંબરે જે લોકોની જેટલી શક્તિ હતી એ લોકો પાસેથી એટલા નાણાઓ લીધા હતા. તમે કહીશો એક ઇમામ બધા રૂહાની બચ્ચાઓને ચાહતો હોય છે, એક ઇમામના બધા બચ્ચાઓ રૂહાની હોય છે, પછી એક લાઈફ ડેડિકેશન શા માટે, એક ફિદાઈ શા માટે, એક કુરબાની શા માટે, એક રોશનાઈ શા માટે, એક નોખી નોખી મંડળીઓ શા માટે? કે પૈસા જે ઇમામને વધારે નજદીક થાય. તમે નબી મોહમ્મદને સવાલ કર્યો હોત તો કે અબુ બકર વધારે નજદીક કેમ રાખ્યો તમે? એટલા માટે કે આખું ઘર આપી દીધું એને, બધી જાયદાદ અને દૌલત આપી દીધી. એ છતાં બી હું તમને કહું, હજારો વર્ષ પહેલાની વાત, હડપા અને મોંજોદારોમાં ખુદાઈ થઈ હતી, તમને ખબર હશે, ખોદકામ થયું ને આસારે ખદીમાના જે માયરીન લોકો હતા એ લોકોએ જે રિસર્ચ સામે પેશ કરી, હિન્દુસ્તાનની જૂનામાં જૂની કોમ દરાવડી હતી, જૂનામાં જૂની કોમ દરાવડી. અને આર્યન જે હતા ને, આર્યન જેને આર્યા લોકો કહેવામાં આવે છે, એ બધા બહારથી આવ્યા હતા, હિમાલયના રાસ્તાથી ઇન્ડિયામાં દાખલ થયા હતા. એમ હડપા અને મોંજોદારોની ખોદકામ થયું ને એને આસારે ખદીમાના માયરીનો એ બતાવ્યું કે બહારથી આવનારી કોમ આર્યન હતી અને હિન્દુસ્તાનની અસલ વતની કોમ દરાવીડ હતી. પણ હકીકતી દિનારો આર્યા લોકોએ જોયું કે આપણે વિદેશથી આવ્યા છીએ અને હિન્દુસ્તાન આપણો દેશ નથી, પણ આ દેશને આપણે આપણો બનાવવો છે. આ દેશ એટલો બધો આપણા હાથમાં આવે કે કોઈ આપણને પછી કાઢી ન શકે. કે આ દરાવરીમાંથી કોઈ ઈદી અમીન ન થાય એનું ધ્યાન રાખવું છે. અને આ દેશમાં આપણું જ રાજ હોય એવું કરવું છે. એના માટે શું કરવું છે? હજારો વર્ષ પહેલાની વાત થાય છે કે આર્યનો એટલા હોશિયાર હતા કે વિદેશમાં આવ્યા છીએ, કાલે આ કોમ જાગૃત થશે, આપણને કાઢી મૂકવાની છે. નહીં, આપણે આ દેશ ઉપર કાબુ મેળવવો છે તો શું કરવું? એના સમજો માણસો હતા, તરત જ ઉભા થયા કે કોમના ભાગ પાડી દો. કે તમે સાંભળ્યું છે? કોમના ભાગ પાડો. કે કેવી રીતે ભાગ પાડવા? તો કે એની શક્તિઓનો ખ્યાલ કરીને એનો ભાગ પાડો. તેમાંથી લોકોએ પૂરી કોમમાં સિલેક્ટ કર્યા કે આલિમો કેટલા છે, ઇલમ જ્ઞાન જાણનારા કેટલા, કે જે ફક્ત ઇલમ જ્ઞાનનું કામ કરી શકતા હોય, એનો એક ગ્રુપ અલગ બનાવ્યો કે આ બધા ઇલમના જાણવા વાળાઓ. ઠીક છે, આને બ્રાહ્મણનું નામ આપો. કે આ ધર્મનું કામકાજ કરશે, પૂજા પાઠના કામકાજ કરશે અને ધર્મના બંધનમાં લોકોને બાંધીને રાખશે અને એના ઈમાનને મજબૂત કરવાનું કામ આ લોકોને સોંપતું. હવે કોણ છે? કે બીજો વર્ગ કયો છે? તો મોટા મોટા યંગ્સ આવ્યા, બધાય જેના દિલમાં કઈ જજ્બો હતો, જોશ હતું, કોમના બચાવ માટે કરવાની કોઈ શક્તિ હતી, એ લોકોને બધાને જમા કર્યા. ઓલો એ ક્લાસ, આ બી ક્લાસ. की આ શું કરશે? કે તો કે આ આપણા ઉપર કોઈ ચડાઈ કરે, ગાયની કોમ આપણી વિરુદ્ધ થઈને આપણને કાઢવાની કોશિશ કરે તો એના સામે હથિયાર ઉપાડી અને કોમની રક્ષા કરશે. કે આ યુવાનોને કામ સોંપો, કારણ કે આમાં એ લાયકાત છે. એને ક્ષત્રિય કહેવામાં આવ્યું. આ બ્રાહ્મણ, ઓલા ક્ષત્રિય. હવે કોણ છે? તો કે હવે ઝઈફ લોકો છે. ઝઈફ એટલે સિનિયર સિટીઝન ના માફકમાં સમજો. આ એવા લોકો છે કે જે લડાઈ નહીં કરી શકે, જે પૂજા પાઠના બ્રાહ્મણોના કામ નહીં કરાવી શકે, કારણ કે એટલા બધા આલિમ નથી. તો એનાથી કામ શું લેવું? તો કે એના વેપારનું કામ આપી દો. કે વૈશ્યા, બિઝનેસ કરે, લેનદેન કરે અને લોકોને સાથ આપતા જાય છે, એને વૈશ્યા કહેવામાં આવ્યા. હવે કોણ છે?
તો હવે બિલકુલ ગરીબડા લોકો છે કે જે વેપાર બી નહીં કરી શકે, બ્રાહ્મણના તબકામાં બી નહીં આવી શકે, અને લડાઈ કરવા લાયક બી નથી એ લોકો, એમાં એ શક્તિ જ નથી કે લડી શકે. એને શું કેવું? તો કે એને ચોથા ક્લાસમાં રાખો, ફોર્થ ક્લાસમાં. એને શુદ્ર થયો. એ ફક્ત મોટા મોટાઓના ઘરે નોકરીઓ કરશે, નાના મોટા કામ કરશે અને પોતાનું જીવન ગુજારશે. કોમ મજબૂત રહેવી જોઈએ, કોમને તાકાત મળવી જોઈએ. હજારો વર્ષ પહેલા માઇગ્રેટ થયેલી હિન્દુસ્તાનમાં જૂની કોમ એટલી બધી અકલમંદ અને હોશિયાર હતી કે એને પોતાની કોમને 4 હિસ્સામાં ડિવાઈડ કરી. અને એના લીડરોએ કીધું કે જો આ પ્રમાણે તમે મજબૂતીથી ચાલશો, બ્રાહ્મણ બ્રાહ્મણનું કામ કરે, ક્ષત્રિય ક્ષત્રિયનું કામ કરે, શુદ્ર શુદ્રનું કામ કરે, વૈશ્ય વૈશ્યાનું કામ કરે, તો જ આપણી કોમ આ દેશમાં મજબૂત થશે, તો જ આપણી કોમના આ દેશની અંદર કદમો ઊંડા જશે, નહીં તો આપણી કોમને આ દેશ મૂકવો પડશે. મંજૂર છે? બધાયનો મત લીધો તો કોમને આ 4 ભાગ મંજૂર છે? તો કોમના એ સૂત્ર લોકો બી હતા ને, એને કીધું કે અમારી રક્ષા માટે અમને આ મંજૂર છે, મંજૂર છે અમને. એટલે કોમના 4 ભાગ પડી ગયા. આજે હજારો વર્ષ પછી બી તમે હિન્દુસ્તાનમાં જોશો આર્યન કોમની અંદર બ્રાહ્મણ A ક્લાસ, ક્ષત્રિય B ક્લાસ, વૈશ્ય C ક્લાસ અને શુદ્ર D ક્લાસ હિન્દુસ્તાન ઉપર રાજ કરે છે. પારકા દેશ ઉપર આવીને રાજા બની ગયા છે, અને દરાવરી કોમ હજી જંગલોમાં પડી છે, એ આગળ નથી વધી શકી. બહારની કોમ આવી અને રાજ કરવા માંડી ગઈ. કાશ તો કે એની પોતાની કોમની વ્યવસ્થા એવી રીતે કરી હતી. પોતાના કોમની અંદર કયો માણસ કઈ જાતની કુરબાની આપી શકે છે એ લોકોએ પહેલે ચેક કર્યું હતું. પૈસા આપી શકતો હોય પૈસા આપે, તનનો ભોગ આપી શકતો હોય તનનો ભોગ આપે, મનનો ભોગ આપી શકતો હોય મનનો ભોગ આપે, બળનો ભોગ આપી શકતો હોય એ બળનો ભોગ આપે, સેવાનો ભોગ આપી શકતો હોય સેવાનો ભોગ આપે. જેનામાં જેટલી શક્તિ એવો ભોગ આપે. તો આ કોમને કે વિદેશમાંથી કોઈ કાઢી શકે નહીં. એના પાયા મજબૂત થશે. એ લોકોની એટલી બધી તો હોશિયારી હતી, એ લોકોમાં કોઈ ઇમામ નતો એ વખતે કે એને સમજાવી જાય કે આ પ્રમાણે તમે કરો. અને વિદેશમાં પોતાના પાયા મજબૂત કર્યા. એને કોઈ ભગાવી શક્યું નહીં ઇન્ડિયામાંથી. અને આજે ઇન્ડિયા ઉપર રાજ કરે છે મમ્મીનો, આજે રાજ કરે છે. કોઈ પણ હિન્દુનું ધાર્મિક કામ હોય તો બ્રાહ્મણ વગર ન થાય, થાય જ નહીં મમ્મી. એટલી બધી સાચી અને એટલું બધું જબરદસ્ત સંગઠન એ લોકોએ બનાવ્યું કે હજારો વર્ષો પછી બી સક્સેસ છે. જો એ ન કર્યું હોત ને તો આર્યાઓને ક્યારના ભગાવીને કાઢી મૂક્યા હોત. એ આવી જ ન શકત ત્યાં. પણ એ લોકો જાણતા હતા કે કેની પાસેથી કઈ જાતનું કામ લેવાય, ક્યાં ક્યાં કઈ કઈ શક્તિઓ છુપાયેલી છે. હસન બિન સબ્બા આલમોત આવ્યો ને, કઈ શક્તિ નહોતી. આખા મુસ્લિમ ખલીફાઓ દુશ્મન હતા. ઓલી કોરથી અબ્બાસી ખલીફાઓ દુશ્મન, આની કોરથી મુસ્તેલી જે રાજ ઉપર આવ્યો હતો ઇમામ મુસ્તનસિબિલ્લાની બીજી ઘરવાળીનો છોકરો, એ અલગ દુશ્મન હતો. બીજી તરફથી બીજા મુસ્લિમો દુશ્મન હતા. અને હસન બિન સબાનો સાથ દેવા વાળા મુઠ્ઠીભર ફિદાઈઓ હતા. ફિદાઈઓ કે જેને કીધું હતું હસન બિન સબાને કે તમારા માટે જાન હાજર છે. એ હસન બિન સબાએ મુઠ્ઠીભર માણસો લઈ આલમોતનો કિલ્લો હાથ કર્યો, અને એને બી પોતાની કોમના 7 ભાગ પાડ્યા હતા. 7 ભાગ, 4 નહીં. 4 તો એ બ્રાહ્મણ લોકોએ આર્યન લોકોએ કર્યા હતા. હસન બિન સબાએ 7 ભાગ કર્યા. અને એકલો માણસ શ્રી સદરદીન તો ઇન્ડિયામાં આવીને લોકોને બોધ કરતો ગયો હતો. હસન બિન સબાએ બોધ કર્યો, ઇસ્માઇલીઓ બનાવ્યા અને ઇમામને રાજ આપ્યું, ઇમામને ગાદી ઉપર બેસાડ્યા. જેલમાંથી ઇમામને છોડાવીને લાવનાર હસન બિન સબા હતો. એકલો માણસ, પણ કેવો મુનઝ્ઝમ બંદોબસ્ત કરવા વાળો. કોમના 7 ભાગ કરી નાખ્યા. જે બી લોકો ઈમાન લાવતા ગયા અને ઇસ્માઇલી થતા ગયા એની તબલીગથી એના 7 ભાગ. સૌથી મોટામાં મોટો ભાગ એને પોતા પાસે રાખ્યો, હુજ્જતે આઝમ. એ ટાઇટલ એને પોતા પાસે રાખ્યો કે આખી કોમની નિગરાની કરી શકતો હોય, આખી કોમનો ખ્યાલ કરી શકતો હોય, અને દરેક જાતની અંદર બાબતની અંદર પાવરદા હોય. એ ટાઇટલનો માલિક હતો હુજ્જતે આઝમ. પછી એના પછી એને રાખ્યો સેકન્ડ દાયુદ દુઆત. 12 દાઈઓનો લીડર દાયુદ દુઆત ગણાતો. એના પછી રાખ્યા દાઈ 3જા નંબર ઉપર. આ લોકો શું કરે તો કે મિશનનું કામ કરતા જાય. આજે 300 ઇસ્માઇલી છે, કાલે 350 કરે, પરમદી 400 કરે, એના પછી 450 કરે, એના પછી 500 કરે. આ દાઈઓના 12 દાઈઓની મંડળી બનાવી હતી એને, અને એના ઉપર એક લીડર બનાવ્યો હતો દાયુદ દુઆત તરીકે ઓળખાતો. બધાની પાસેથી રિપોર્ટ લેનાર હુજ્જતે આઝમ. હવે દાઈ કામ કરે, ગામો ગામ એને તબલીગ કરે, કારણ કે મુઠ્ઠીભર ઇસ્માઇલીઓ હાથમાં હતા એના. અને અબ્બાસીઓને આ મિસરના ઇજિપ્તીઓના બધા દુશ્મન એના ક્યારે ચડાઈ કરીને કિલો હાથમાં લઈ લે. હસન બિન સબાને કાઢી મૂકેલી હતી, અને 150-150 માણસ લઈને હસન બિન સબા ક્યાંય કે ભાગી જાય. ઇમામની રક્ષા કરવી હતી એને. જેલમાંથી ઇમામ હાદીને છોડાવી અને તખત ઉપર બેસાડ્યા હતા. એ હસન બિન સબા હતો, કારણ કે મિસરની જેલમાં ઇમામને કેદ કર્યા હતા. ઇમામ નિઝાર અને એમના ફરજંદ ઇમામ હાદી. ઇમામ નિઝાર જેલમાં શહીદ થઈ ગયા. હસન બિન સબા સમજી ગયો કે જો હું હમણાં કઈ નહીં કરું ને તો આ લોકો ઇમામ હાદીને બી શહીદ કરી રાખે. કોમને મજબૂત કેમ કરું, એટલે એને કોમના ભાગ પાડ્યા.
દાઈઓ પોતાનું કામ જબકારી જમાનામાં દાઈની ખાસ જરૂર હતી. જેટલા મિશનરીઓ આગળ જશે એટલા ઇસ્માઈલીઓ બનશે. તો દાઈ ત્રીજા નંબર ઉપર, અને દાઈથી બીજા માણસો કે જેની અંદર શક્તિ હતી કે તમે કઈ શીખવા માંગો છો, તમે ધર્મ શીખશો તો હું દાઈઓને કહું તમને ધર્મ શીખવાડે, તમે બી દાઈ બની જાઓ. કે દાઈના હાથ નીચે જે રહેતા, દાઈના હાથ નીચે એ રફીક કહેવાતા, એના સાથીઓ, રફીક એટલે સાથી, એના સાથે રહીએ, ટ્રેનિંગ લઈએ, પોતે દાઈ બને અને મોકલી દે કે જા ફલાણા તરફ જઈને બોધ કર, આઝરબાઈજાન તરફ જઈને બોધ કર, ફલાણા દૂત બીજા ગામમાં જઈને બોધ કર, ગીરકુના કિલ્લામાં જઈને બોધ કર. નોખા નોખા દાઈઓને નોખા નોખા અડ્ડાઓ આપી દેતો એ, અને 12 દાઈઓના ઉપર એક હેડ દાઈઓ દુઆત તરીકે ટ્રેનિંગ લે. એ બધા રફીક, એના રફીક એટલે દોસ્તો, એને રફીકનો તબકો આપ્યો હતો. કેટલા રફીક છે? 50 રફીક છે. એ રફીકો તકે દાઈ બનો, જલ્દી જલ્દી આગળ ટ્રેનિંગ વધારો તમારી, કારણ કે આપણે ઘણું કામ છે, ઘણા લોકોને ઇસ્માઈલી બનાવવા છે, કોમને મજબૂત કરવી છે. બની શકે છે કે અબ્બાસીઓ ચડાઈ કરે ના કિલ્લા જીતી લઈએ, એને પહેલા આપણે આપણી રક્ષા કરતા શીખવું છે. આટલો બધો જોશ હતો હસન બિન તબ્બાની અંદર. અને ત્યાર પછી એને શું કર્યું? રફીકી બનાવી લીધા, પછી એને બનાવ્યા ફિદાઈ. એ તબકો બિલકુલ નોખો. ફિદાઈ એટલે રક્ષા કરવા માટે પોતાની જાન આપી. જેમ હિન્દુએ છત્રી બનાવ્યા હતા, આ લોકોએ જાન આપવા વાળા ફિદાઈઓ બનાવ્યા. ફિદા થઈ જાવ એટલે ખતમ, જાન આપી દેવી. એને ખાલી ઈશારો કરે હસન બિન તબ્બા કે બસ ઇમામ માટે છે, એટલે માથું કપાઈ જાય ત્યાં સુધી પાછી પાની ન કરે, માથું કપાઈ જાય ત્યાં સુધી પાછી પાની ન કરે, એવા ફિદાઈઓ તૈયાર કર્યા. ઈશારો કરે તમારો માલિક કે આપી દે માથું, એને ઈશારો કરીને બતાવ્યું તો બહારના બાદશાહને. હસન બિન તબ્બા તો આટલો બધો આગળ કેમ વધ્યો હતો કે મારા હાથમાં તાકાત છે. ઈશારો કર્યો, બે જણા ચડી ગયા પહાડના ચોટી ઉપર, અને ઈશારો કર્યો, બે જણા પડી ગયા, જાન આપી દીધી. આ છે તાકાત આની અંદર કે આવી રીતે ટ્રેનિંગ આપી છે કે. અને દુનિયાનો મુકાબલો હસન બિન તબ્બાએ કિલ્લામાં બેસીને કરી રહ્યો છે. શા માટે? કે કોમના ત્યાગ માણસો પાસેથી કઈ જાતનું કામ લેવું એ હસન બિન તબ્બા જાણતો હતો. ફિદાઈઓ બનાવ્યા. ફિદાઈઓ પછી જે લોકોને લડાઈની ટ્રેનિંગ નહોતી, એને કીધું કે તમે ફિદાઈઓના હાથ નીચે ટ્રેનિંગ લ્યો. તમારો એક નોખો તબકો, એનું નામ રાખ્યું લસીક. ફિદાઈઓના હાથ નીચે ટ્રેનિંગ લે અને પોતે બી ફિદાઈ બને અને દીનનામું રક્ષણ કરે, કિલ્લાનું રક્ષણ કરે, ઇમામનું રક્ષણ કરે. પછી જોયું કે બુઢા, જઈફો, બીમારો એ લોકો છે. એને કીધું આમ જનતા છે. એ જનતા આપણા રક્ષણની મોહતાજ છે. આ બધા 6 તબકા એનું રક્ષણ કરે. 7 તબકામાં કોમને વાંચી, 7 તબકામાં કોમને વાંચીને ઇમામને રાજ કરાવ્યું. એને જો એને એમ ન કર્યું તો એને લાશ મારીને કાઢી મુકત લોકો. ક્યાં ઓળા મોટા મોટા દુશ્મનોને હસન બિન તબ્બા જો એક માણસ, અને એ બી એક નાનકડા કિલ્લા ઉપર હોય. અરે સુલતાન સજરે લશ્કર લઈને ચડાઈ કરી હતી કિલ્લા ઉપર. તાકાત નહોતી એની કે જીતી શકે કિલ્લાને. પાછો ગયો તો નામુરાદ થઈને પાછો ગયો. અબ્બાસી ખલીફો સુલતાન સજર હારી ગયો તો હસન બિન તબ્બાની સામે. કે વાહ, કે એને કોમના કેવા કેવા ગીરાઓ ભેળા કર્યા છે ને. બધાના પાસેથી નોખું કામ લેવું, બધાની નોખી નોખી શક્તિનો નોખી નોખી રીતે ઉપયોગ કરવો. પૈસા આપવા વાળો પૈસા આપે, જાન આપવા વાળો જાન આપે, ઇલ્મ આપવા વાળો ઇલ્મ આપે, ટ્રેનિંગ લેવા વાળાઓ ટ્રેનિંગ લે, દોરવણી આપનાર દોરવણી આપે. નોખા તબકા. શા માટે? ઇમામ આજે આ પ્રમાણે આપણી કોમની અંદર 7 તબકા રાખે છે. હસન બિન તબ્બાના જમાનામાં ઇમામની દોરવણી પ્રમાણે થયા હતા. મૌલાના અલ હાદીએ દોરવણી આપી હતી. આપણી પાસે 7 તબકા છે. ઇસ્માઈલીઓ છે, બૈતુલ ખ્યાલના પંજે ભાઈઓ છે, 5-12 સાલના પંજે ભાઈઓ છે, લાઈફ ડેડિકેશનના પંજે ભાઈઓ છે, ફિદાઈઓના પંજે ભાઈઓ છે, અને પછી મોમીનો રોશનાઈના પંજે ભાઈઓ છે. એની કેટેગરી તમે ગણો 7 થાય છે. 5 સાલની અલગ, 12 સાલની અલગ. 5 સાલ 5 વર્ષની ખિદમત, 12 સાલ 12 વર્ષની ખિદમત. એ 2 તબકા નોખા છે. બેની અંદર સેવાના હિસાબ બી નોખા છે. જે હસન બિન તબ્બાએ કર્યું હતું એ આજે ઇમામ કરી રહ્યો છે. જે રસૂલુલ્લાહના જમાનામાં થતું હતું એ ઇમામના જમાનામાં થાય છે. જે જૂની હિન્દુ કોમે હજારો વર્ષ પહેલા કર્યું એ આજના જમાનામાં થાય છે. કે તમે તમારી કોમના નોખા વ્યક્તિઓ પાસેથી એની શક્તિને કામમાં લ્યો અને સમાજને મજબૂત કરવામાં હાથ બતાવો. જમાતની મજબૂતી માટે કામ કરો. આ ઇમામ એટલા માટે નથી કરતો કે આપણા પૈસાનો મોહતાજ હોય અને આપણને એમ લાગે કે અમે $500 આપ્યા ઇમામ ઉપર એહસાન કર્યો છે. મને તો દીનદારો મોટામાં મોટો એક સવાલ એ પૂછવાનો છે કે જે લોકોએ ખિદમતમાં નામ નોંધાવ્યું છે એને કોઈ દિવસ પોતાના દિલને સવાલ પૂછ્યો છે કે એને કઈ જાતની ખિદમત કરી છે? જો કદાચ એમ કે મેં 3 વખતની દુઆ પડી છે તો એ માણસ દુઆ પડે છે જે લાઈફ ડેડિકેશનમાં નથી હોતો. એમ કે મેં દસોંદ આપી છે તો એ માણસ દસોંદ આપે છે જે લાઈફ ડેડિકેશનમાં નથી હોતો. એ એમ કહે કે મેં બંદગી કરી છે રોજ 4 થી 5 તો એવો માણસ બી કરે છે જે લાઈફ ડેડિકેશનમાં નથી હોતો. એ કહે છે કે હું ઇમામના ફરમાન માનું છું તો એ માણસ બી માને છે જે લાઈફ ડેડિકેશનમાં નથી હોતો. હું એ પૂછવા માંગુ છું કે લાઈફ ડેડિકેશનના મેમ્બરોએ શું કામ કર્યું છે વધારાનું? કઈ જાતની વધારાની ખિદમત એને કરી છે એ હું જાણવા માંગુ છું.
અને જો ન કરી શક્યા હોય તો કેમ કરવાની એને, અને ન કરે એના પરિણામો જાણો છો? તો તમને પૈગંબરના જમાનાનો એક દાખલો દેવો પડશે મુબીનો, જે ઇતિહાસની અંદર સુવર્ણ અક્ષરથી લખવામાં આવ્યો છે. રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મક્કાથી મદીના આવ્યા હિજરત કરીને, અને હકીકતી દીનદારો ત્યાર પછી બદરની લડાઈ થવા આવી ને ત્યારે પૈગંબરે કીધું કે કાફરો લડવા માટે આવ્યા છે મક્કાથી, મદીના ઉપર ચડાઈ કરે એ પહેલા આપણે એનો મુકાબલો કરવો છે ને મોહમ્મદને માણસોની જરૂર છે. તમારી પાસે જે કંઈ પણ હોય લઈને આવી જાઓ, આપણે લડાઈ કરવા એના સામે જશો. 313 મુસલમાન હતા, એમાં છોકરા હતા, બાઈઓ હતી, બુઢાઓ હતા અને ભાઈઓ બી હતા. એ બધા ભેગા થયા ત્યારે 313 કે જે લડી શકવાની થોડી ઘણી બી શક્તિ ધરાવતા હતા. અને બદરના મેદાનમાં લડાઈ થઈ. નબી મોહમ્મદે ખુદા પાસે દુઆ માંગી હતી, પૈગંબરે એની દુઆ કબૂલ કરી. લખે છે કુરાનમાં કે અમે આસમાન ઉપરથી ફરિશ્તાઓ મોકલ્યા હતા અને મોહમ્મદ નબીની જીત કરાવી. એ બધું ડિટેલ આપણને જોતું નથી, પણ પછી એ લડાઈમાં જીત થઈ તો નબી મોહમ્મદને ખુદાવંદ તાલાએ કીધું, હદીસે કુદુસીમાં લખ્યું છે કે મોહમ્મદ એ લોકો કે જે 313 છે અને જે લોકો એ પોતાની જાન હથેલીમાં લઈ અને બદરના મેદાનમાં લડવા માટે આવ્યા હતા મોહમ્મદ અને એના દીનની ખાતર, એને તું જન્નતની બિશારત આપી દે, જન્નતની ખુશખબરી આપી દે. અલ્લાહ તાલાએ પોતાની પાસે નોંધ લીધી છે કે બદરની લડાઈમાં જેટલા બી લોકો શરીક થયા, જેઓએ જાન આપી અને જેઓએ જાન નથી આપી પણ મેદાનમાં લડવા ગયા હતા, એ બધા જે છે મરી જાય એટલે સીધા જન્નતમાં જશે. મોહમ્મદ એને બિશારત આપ. કુરાનમાં બી સૂરે બકર જે લખી છે, બદરની લડાઈનો જે અહેવાલ લખ્યો છે એની તફસીરમાં લખ્યું છે કે ખુદાએ આ બદરી સાહબાઓને, એ બદરી કહેવાતા, બદરી સાહબાઓને જન્નતની બિશારત આપી હતી. જયારે પહેલી લડાઈ થઈ બદરની, ત્યારે પૈગંબરે એલાન કર્યું હતું કે જે બુઢાઓ હોય અને લડવા માટે આવતા હોય એ પોતાની ઓછા વર્ષની ખિદમત લખાવે. જે જુવાનો હોય, જેના દિલમાં જોશ હોય, ઇસ્લામના માટે કંઈક કરવા માંગતા હોય, એ લાંબી જીવનની ખિદમત લખાવે. પોતપોતાના જીવનને, પોતપોતાની હેસિયતને, પોતપોતાની શક્તિઓ જોઈને ખિદમત લખાવો. એ વખતે 3 સાહાબી હતા, જોકે બીજા ઘણા હતા, પણ 3 સાહાબીઓ સૌથી આગળ આવ્યા. હદીસની કિતાબમાં છે, એક હતો કાબ બિન મલિક, એક હતો મુરારતા બિન રબી અને એક હતો હિલાલ બિન ઉમૈયા. 3 જણા સામે આવ્યા અને સૌથી પહેલા એલાન કર્યો કે અલ્લાહના રસૂલ, અમારી આખી જિંદગીની ખિદમતને સ્વીકાર કરી લેતો, આખી જિંદગી આજથી તારા માટે છે. પૈગંબર નોંધ કરવા બેઠો પહેલા દિવસે. બદરની લડાઈના વખતની વાત થાય છે. ઘણા આવ્યા અમારી 5 વર્ષની ખિદમત, ઘણા આવ્યા અમારી 1 વર્ષની ખિદમત, ઘણા આવ્યા અમારી આ લડાઈ પૂરતી ખિદમત. લડાઈ સુધી આવશું ને પછી પાછળથી જોયું જશે. નોખી નોખી ખિદમતો, નોખાનો બાઈઓ આવી હતી, એક લડાઈ પૂરતી ખિદમત હતી. પણ ઘણા લોકોએ આખી જિંદગીની ખિદમત લખાવી. એમાં 3 જુવાનો હતા જેના મેં નામ લીધા. અને અમે સોગંદ ખાય છે અલ્લાહના રસૂલ કે અમારા હાથમાં તું ઝંડો આપજે, આખી જિંદગી તારા માટે છે. આ એક લડાઈ નહીં, સેંકડો લડાઈ થાય, જ્યાં સુધી અમારા જિસ્મને તીરો અને તલવારો છલ્લી નહીં કરે ત્યાં સુધી તારા ઘરની ખિદમત કરતું. એવો ઓઠ લેવા વાળા 3 જણા હતા, કાબ બિન માલિક, હિલાલ બિન ઉમૈયા, મુરાદ બિન રબી. પૈગંબરે એલાન કર્યું હતું કે કેને કેટલા વર્ષની ખિદમત લખાવી છે, અને બીજા દિવસે કૂચ કરવાનો હુકમ કર્યો હતો. અને પછી આ લોકોને જન્નતની બિશારત મળી કે ભલે 6 વર્ષની ખિદમત લખાવી હોય, 5 વર્ષની લખાવી હોય, આખી જિંદગીની લખાવી હોય, જેટલા બી લડાઈમાં આવ્યા બધા જન્નતી. અને ત્યારથી જેટલા બદરી લોકો જીવતા રહ્યા ને 313 માંથી, એનું નામ લેતા તો લોકો એના નામની આગળ જન્નતી લગાડતા હતા. કાબ બિન માલિક જન્નતી, એનું નામ લઈને સામે જન્નતી કહે, કારણ કે ખુદાવંદ તાલાએ મોહમ્મદને કીધું હતું કે એને હું જન્નતમાં નાખવાનો છું. એના પછી ઘણી લડાઈઓ થઈ, આ લોકો ગયા. જેને લાઈફ ડેડિકેશન માટે ખિદમત અર્પણ કરી હતી એ લોકો ગયા. પણ તબુકની લડાઈ ગરમીના મોસમમાં થઈ, રજબનો મહિનો ને સખત ગરમી, અને પાછા રોમના બાદશાહ સાથે લડવાનું, અને પૈગંબરની 60 વર્ષની ઉંમર. ત્યારે કાબ બિન માલિક પોતે બયાન કરે છે, બદરી જેને જન્નતની બિશારત મળી હતી, લાઈફ ડેડિકેશનનો મેમ્બર હતો, એ પોતે બયાન કરે છે કે મેં મારું આખું જીવન પૈગંબરને આપ્યું હતું, પણ રજબનો મહિનો ને ગરમી સખત ને મારા કેટલાય બાગ હતા, કેટલાય જાનવરો થઈ ગયા હતા મારી પાસે, કારણ કે હું લડાઈમાં જતો, મને બરકત થતી હતી કમાણી માટે. અને પછી રજબનો મહિનો એટલે ગરમીનો મહિનો, ને ગરમીનો મહિનો એટલે ખજૂર વધારે પાકે, અને આખા અરબ અને મક્કા વાળાનો દારોમદાર, મક્કા મદીનાનો દારોમદાર ખજૂરની કાસ્ટ ઉપર હતો. જેટલા વધારે ખજૂર પાકે એટલો વધારે નાણાવાળો થાય. એને હતું કે ખજૂર એટલા બધા થઈ ગયા છે, ગરમી સખત છે, જાનવરોની નિગરાની કરવી છે, અને લડાઈમાં જાય ને 2 મહિને પાછો આવી તો વાયેથી બધું ખેદાન મેદાન થઈ જશે કે માણસો ચોરી જવાના ને જાનવરો ખાઈ જશે કે મારા હાથમાં કઈ નહીં આવે તો શું કરીશ કે હું મારે જવાનું તો હતું જ કે નહીં, એમ નહીં કે મારા 3 સાથીઓ બી તૈયાર હતા, અમે 3 તૈયાર છીએ, પણ અમને એમ જ હતું કે આ ખજૂર થોડાક લઈ લઈએ અમે કે
કાપ થોડી ઘેરી કરી લઈ છીએ, વેસ્ટ ન થઈ જાય છે, અને પછી અલ્લાહના રસૂલનું લશ્કર તો હરવે હરવે જાતે, અમે દોડીને જઈને પહોંચી જશું, એવા અમારા જજ્બાઓ હતા. પણ દુનિયા એટલી બધી ઘેરી લીધી કે પછી અમે હિંમત ન કરી શક્યા, અને નબી મોહમ્મદ લડાઈમાંથી પાછા ફર્યા ત્યાં સુધી આ 3 જણા ઘરમાં બેઠા રહ્યા. બદરી હતા, જન્નતની બિશારત હતી આ લોકોને. બીજા બી ઘણા હતા, પણ એ તો ખોટા માણસો હતા, એ બહાના ઢૂંઢવા વાળા હતા, કોઈ બી બહાનું કરીને બચી જાય એવા હતા, જે દુનિયાદાર હતા, જે ઉપરથી થયેલા મુસલમાન હતા, કારણ કે પૈગંબરીને 20 વર્ષ થઈ ચુક્યા હતા. ઘણા લોકો આવી ગયા હતા ઇસ્લામમાં. એવા ઘણા મુનાફિકો બી હતા કે જે હતા કટ્ટા હતા પણ નહોતા ગયા, અને ખુશ થતા હતા કે પૈગંબર હારી જાય તો સારું, એવા બી હતા. પણ આ લોકો જુએ તો ચારે તરફ એવા લોકો દેખાતા હતા, ઈમાનદાર કોઈ નહોતું દેખાતું. આ બુઢા ને બીમાર દેખાતા હતા. બધા નબીની સાથે ગયા હતા, અને નબી જયારે પાછા આવ્યા, કાબા મદીનાની મસ્જિદમાં આવીને નમાઝ અદા કરી, અને પછી અલ્લાહના રસૂલે ફરમાવ્યો, હું લડાઈમાંથી પાછો આવ્યો છું, બધા લોકો મને મળે, જે લોકોને કઈ શિકાયત હોય, 2-2.5 મહિના હું તમારી વચ્ચે નહોતો, તમને કઈ કેવું હોય, તમારી કોઈ રિક્વેસ્ટ હોય, તમારી કોઈ મહેમાની હોય તો મારી પાસે પેશ કરો. બધા માણસો પૈગંબરની પાસે સારા થવા માટે એક પછી એક આવવા લાગ્યા. હદીસ છે મમ્મીનો, સહી બુખારી, સહી મુસ્લિમ, તિરમિજી, ઇબ્ને મોજા, દરેક રાવીએ હદીસ બયાન કરી છે. બધા લાઈનથી આવ્યા, અને ખોટા બહાના કરે, અલ્લાહના રસૂલ મને પગમાં બહુ તકલીફ હતી એટલે હું ના આવી શક્યો. ઘણા ગયા અલ્લાહના રસૂલ મને પેટમાં બહુ દુખતું હતું એટલે હું ના આવી શક્યો. અને વચ્ચે મુસલમાનો ઘણા થઈ ગયા હતા. 20 વર્ષની પૈગંબરીની વાત છે, એટલે એટલા બધા મુસલમાનો ગયા કે પૈગંબરે ધ્યાન બી ન રાખ્યું કે કેટલા નથી આવતા, એના હાલ ઉપર મૂકી દીધા હતા. પોતપોતાના હિસાબે બહાનાઓ કરતા ગયા. પૈગંબર કે તમારો પગ દુખતો તો નથી આવ્યા, ઠીક છે, અલ્લાહ તમારો પગ મટાડી દેશે, જાઓ, શાબાશ, મોહમ્મદ તમારાથી રાજી છે. અમારા પેટમાં દુખતું હતું એટલે તાવ આવતો હતો, અમારું માથું દુખતું હતું, જેવી ઈમાનની ગતિ હતી એવી વાતો કરતા ગયા, અને પૈગંબર બધાને કહેતા ગયા કે મોહમ્મદ રાજી છે, ખુદા બી તમારા ઉપર રાજી થાય અને તમારી તકલીફો દૂર કરે, એટલે બધાને રવાના કરતા જાય. આ 3 જણા બી લાઈનમાં ઉભા હતા. આ 3 જણા બદરી, જેને જન્નતી હોવાનો ટાઇટલ મળ્યો હતો, જેને એલાન કર્યું હતું પહેલી લડાઈના વખતે કે મોહમ્મદ જિંદગીના આખરી દમ સુધી ખૂનનું છેલ્લું ટીપું બી રસૂલ અને તેના દીન માટે આપી દેવા અમે તૈયાર છીએ, તમારું નામ લખ લાઈફ ડેડિકેશનમાં. એ લોકો બી લાઈનમાં ઉભા હતા. કાબ બિન માલિક સૌથી મોઢાગર હતો, કારણ કે લખે છે કે મને બોલતા બહુ સારું આવડતું હતું, તો મારા 2 સાથીઓએ કીધું કે તું સામે રે, તને બોલતા સારું આવડે છે, પૈગંબરને સમજાવી દઈએ. હું વિચાર કરતો હતો કે રસૂલાને કેમ સમજાવું કે હું બી છૂટું ને મારા 2 દોસ્ત બી છૂટે, બહાનું કેવું કાઢું કે પૈગંબરને ભરોસો આવે. એ બિચારો વિચાર કરતા આવ્યો. નબી મોહમ્મદ પૂછે છે, સાહેબ તું બી લડાઈમાં નહોતો આવ્યો? તો કે અલ્લાહના રસૂલ નહોતો આવ્યો. તને શું તકલીફ હતી? બરકાર નબી મોહમ્મદ સવાલ પૂછે છે, ખુદાઈ નૂરનો વાલી. એ કે અલ્લાહના રસૂલ બહાનું કરવાનો વિચાર કરીને આવ્યો હતો, પણ પાછળથી વિચાર આવ્યો કે તું 1,24,000 પૈગંબરનો સરદાર છો, હું ખોટું બોલીશ તો મારો ખુદા સાચું બોલીને તને કહેશે કે કાપ ખોટો છે, એટલે હું ખોટું બોલવા નથી માંગતો. દુનિયાની લાલચ, ખજૂરના બાગ, જાનવરોની હિફાજત અને દુનિયાની તમાની અંદર આવી અને હું તારી સાથે લડવા માટે નહોતો આવ્યો. જે બી સજા તને લાગે યોગ્ય તે દઈ દે, અમે ગુનેગાર છીએ. પૈગંબરનું લખે છે મોઢું લાલ ચોર થઈ ગયું. આ બોલે છે કે મારા 2 સાથીઓ બી એ જ પ્રમાણે નથી આવ્યા, એનું કારણ બી એ જ હતું, કઈ માંદા નહોતા, દુનિયાની લાલચના ખાતર નહોતા આવ્યા. પૈગંબર લાલચોર થઈ ગયા કે તમે વિશ્વાસઘાત કર્યો છે, ખિદમત લખાવીને ખિદમત નથી કરી, મોહમ્મદના આપેલું વચન અલ્લાહના રસૂલને તોડી નાખ્યું, તમે મારી સામેથી દૂર થઈ જાઓ. અલ્લાહનો રસૂલ ફરમાવે છે, તમારે વાંચવું હોય સહી બુખારી લાવો, સહી મુસ્લિમ લાવો, હદીસ હું તમને ગોતીને આપું, વાંચો, મારી સામેથી દૂર થઈ જાઓ. મોહમ્મદ તમારા સામે વાત કરવા નથી માંગતો. અલ્લાહના રસૂલ ઉભા થઈ ગયા. મુસલમાનો જે પૈગંબરના દીદાર કરવા માટે જમા થયા હતા અને લડાઈના સમાચાર જાણવા જમા થયા હતા, પૈગંબરે મુખાતિબ કર્યા કે આજે મોહમ્મદ એક જરૂરી એલાન કરે છે કે 3 મુસલમાન સાહેબો જેને બદરની લડાઈમાં જન્નતી હોવાનો ખિતાબ આપવામાં આવ્યો છે, મોહમ્મદે ત્રણેયને નાત બહાર મૂકે છે, અને દરેક મુસલમાનોને ફરમાન કરે છે કે એનો સોશિયલ બાયકાટ કરવામાં આવે, કારણ કે આ લોકોએ મોહમ્મદ અને તેના ખુદાને આપેલું વચન તોડ્યું છે, અને એનો હિસાબ, એનો ફૈસલો ખુદાવંદ તાલા પોતે કરશે, મોહમ્મદના હાથમાં નથી. લડાઈ મુંજાઈ ગયા. પૈગંબર કહ્યું, જાઓ મારી સામે, ત્યાં વાત નહીં કરતા, ઉભા ન રહ્યો, બીજાને આવવા દો, વયા જાઓ અહીંથી. ખુદાએ તમને જન્નતી હોવાનો ટાઇટલ આપ્યો તો એની સાથે ડિસ્કસ કરજો, મોહમ્મદ વચમાં નહીં આવે. ઓલા ત્રણેય કે અમે તો વયા ગયા છીએ. પછી તો અમારા
રસ્તામાં માણસો મળે ને મેં સલામ કે તમને કોઈ જવાબ ન દે કે અરે સલામનો જવાબ તો દેતો કે નહીં, બોલે જ નહીં કે કાં તો કે રસૂલુલ્લાહે મના કરી હતી કે એના સાથે કોઈ વાત નહીં કરે કે અમારા ઘરમાં ગયા તો અમારા સગાઓ વાત ન કરે કે અમારા ભાઈઓને કાકા ને એ લોકો વાત ન કરે, અરે બોલાવે નહીં કોઈ અમને, ખાલી એક અમારી ઘરવાળી અમારી સાથે 40 દિવસ થયા, 40 દિવસ ભૂખ્યા તરસ્યા, ક્યારેક ક્યારેક એક કેમ ખાલી આખો દિવસ રોવે, એક લડાઈમાં ન જાય એની આ સજા. હા, અમે મોહમ્મદને કીધું હતું કે અમારી આખી જિંદગી આ અલ્લાહના રસૂલ તારા દીન માટે છે અને અમે દુનિયાની લાલચમાં એની સેવા ન કરી શક્યા, એ લડાઈમાં ખિદમતમાં ન જઈ શક્યા, તો એનો બદલો આ 40 દિવસ સુધી એક મુસલમાન વાત કરવા તૈયાર નહીં. કાબ બિન માલિક કે મારા બે દોસ્તારો બહુ શર્મિલા હતા કે એ બેચારા બહાર નીકળતા શરમાતા હતા કે એને એમ થતું કે જમીન ફાટે અને પોતે જીવતા સમાઈ જાય કે મોઢું બતાવવા લાયક તો તાર્યા કે, પણ હું જરાક નફટ હતો કે પોતે હદીસ બયાન કરે છે, હું જરાક શરીર હતો કે હું નીકળતો બજારમાં કે ભલે લોકો શું કરે છે ખબર તો પડે, બીજાને હું હાથે કરીને સલામો કરતો કે મને કોઈ જવાબ ન દેતો કે પછી હું મસ્જિદના દરવાજા ઉપર ઉભો રહેતો, એટલા માટે ઉભો રહેતો કે મોહમ્મદ નમાઝ પડવા આવે અને હું એના ચહેરા ઉપર મુસ્કુરાટ જોઉં તો એના પગ પકડીને કહું કે અલ્લાહના રસૂલ મને માફ કરી દે, મારી એક ભૂલ થઈ ગઈ હતી અને એ દુનિયાની લાલચમાં કરી કે મારા બાગ, મારી જાયદાદ, મારા મકાન, મારા જાનવરો બધું અલ્લાહ અને તેના રસૂલ માટે હું દાન આપું છું. ત્યાં સુધી નક્કી કરીને આવ્યો હતો કે હું મસ્જિદના દરવાજા પાસે ઉભો રહું કે પૈગંબર આવે ને જો જરા કે એના ચહેરા ઉપર મુસ્કુરાટ દેખાય ને તો એના પગ પકડી લઉં અને એને રાજી કરી લઉં કે અલ્લાહનો રસૂલ વાતો કરતો કરતો આવતો હોય, ચહેરા ઉપર મુસ્કુરાટ હોય ને જ્યાં મને જોવે ને એકદમ ચહેરો ગુસ્સામાં આવી જાય, પેશાની ઉપર કળશીઓ પડી જાય અને હું બોલી ન શકું કે એનો એટલો બધો ગુસ્સો છે ને મારી હિંમત ન ચાલે કે અને હું મસ્જિદના દરવાજેથી પાછો આવી જાઉં. હું નમાઝ પડું તો મારી સામે કોઈ જોવા વાળું નહીં, મારી સામે કોઈ વાત કરવા વાળું નહીં, મને કોઈ બોલાવનાર નહીં, અલ્લાહનો રસૂલ બાજુમાંથી કતરાઈને વયો જાય મસ્જિદમાંથી. 40 દિવસ પછી ગુસ્સાનના બાદશાહને ખબર પડી, કાફર હતો એ, કે મોહમ્મદે પોતાના 3 ઈમાનદાર માણસોને નાચ બહાર મૂક્યા છે અને મક્કા અને મદીનામાં તેનું અપમાન કરાવ્યું છે. એ બાદશાહનો એક એલચી આવ્યો હાથમાં એક ગુસ્સાનના બાદશાહનું લેટર લઈને કે તમારા માલિકે તમારી બેઇજ્જતી કરી છે, તમને નાચ બહાર મૂક્યા છે, તમારી સેવાનો આવો બદલો આપ્યો છે, મોહમ્મદ ખોટો છે કે તમે અમારા બાદશાહને સાથ દો, અમે તમને મિનિસ્ટર બનાવી દેશું, વઝીર બનાવી દેશું, તમારા ઘર પૈસાથી ભરી દેશું, આવો અમારી સાથે. લેટર લઈને આવ્યો હતો. ઓલા લેટર તો લઈ લીધો, લેટર લઈ ઓલાને કે તું જા, હું એનો જવાબ આપી કે અને પછી આવ્યો ભાગતો ભાગતો અલ્લાહના રસૂલ પાસે. મસ્જિદની બહાર નબી મોહમ્મદ બેઠા છે, સાહાબાઓ ઘેરેલા છે, વાતચીત થઈ રહી છે ધરમ ઉપર. કાબ બિન માલિક એવી રીતે ભાગતો ભાગતો ગયો કે હાંફવા માંડ્યો, બોલી શક્યો નહીં અને ત્યાં જઈને લેટર આપે છે રસૂલુલ્લાહના હાથમાં કે અલ્લાહના રસૂલ 40 દિવસ ત્યાં નાદબાર છે, 40 દિવસમાં ખાવા પીવાનો હોશ નથી રહ્યો, સજા તમે આપી છે અમે ભોગવી રહ્યા છીએ, પણ હવે અમારી હાલત એવી થઈ ગઈ છે કે કાફરો અમને મદદ માટે બોલાવે છે, કાફર બાદશાહોના લેટર આવે છે કે આવો અને અમારી સાથે તમે લડાઈમાં સામેલ થાઓ અને મોહમ્મદના વિરુદ્ધ જંગ કરો. અલ્લાહના રસૂલ અમે એટલા નીચે પડી ગયા કે અમે કાફરના દોસ્ત બનીને મોહમ્મદ વિરુદ્ધ લડાઈ કરી, આ લોકો અમારું ઈમાન તોલી રહ્યા છે, હવે તમે કયો અમારે શું કરવું. નબી મોહમ્મદે લેટર વાંચ્યો અને કહે છે કાબ બિન માલિક તારો ફૈસલો મેં અલ્લાહ ઉપર છોડ્યો તો તારા ઘરમાં કોણ કોણ છે કે ભાઈઓ કાકા મામા બધા નથી, કોઈ વાત નથી કરતા કે જે રૂમમાં હું રહું છું બધા નીકળી ગયા એમાંથી, મારી એક ઘરવાળી સાથે છે, મારા 2 મિત્રો એની બી ઘરવાળીઓ સાથે છે. પૈગંબરે કીધું કે ઘરવાળીથી અલગ રહ્યો, ઘરવાળી બી તમારી સાથે ન હોવી જોઈએ, કારણ કે તમારી ઘરવાળી સાચી મુસલમાન છે અને તમે મુસલમાન નથી કે તમારી ઘરવાળીએ અલ્લાહના રસૂલ સાથે વિશ્વાસઘાત નથી કર્યો, તમે કર્યો છે. તમારી ઘરવાળીએ લાઈફ ડેડિકેશનમાં નામ નહોતું નખાયું, તમે નખાયું છે, એટલે તમારી ઘરવાળીને સજા નહીં આપી અમે, એને અલગ કરી દો, તમે એકલા રહ્યો. બોલો લખે છે કે નમાઝ બક્ષાવા ગયો તો રોજા ગલે પડી ગયા છીએ, કેવા ગયો તો કે માલિક અમને પાછો શરીક કરી લે, તો ઉલટાનું થયું શું તો કે તારી બાયડીએ મૂકી દો કે એટલે પછી હાથ જોડીને કહે છે કે અલ્લાહના રસૂલ તમારી એવી ઈચ્છા છે કે અમે અમારી બાયડીઓને તલાક આપી દઈ. પૈગંબરે ફરમાવ્યું એમ નથી કેતો, બાયડીઓથી નોકારીઓ જ્યાં સુધી રબ્બુલ ઇઝ્ઝત ફેસલો ન કરે. ઘરમાં આવીને બાઈઓને કહી દીધું કે તમે જઈ શકો છો તમારા માવતરે કે જ્યાં બી જવું હોય, અમને એકલા મૂકી દો કે 5 દિવસ બીજા એકલો રહ્યો, કોઈ વાત કરવા વાળું નહીં, કોઈ સલામનો જવાબ દેવા વાળું નહીં. બાજુમાં મારો સગો ભાઈ છે ને એને બોલાવતો હતો કે હું ઉપર ચડ્યો કે એના ઘરનો દરવાજો ખુલે નહીં મારા માટે, હું રોશનદાનમાંથી બહાર નીકળ્યો ને એના ઘરમાં જાગ્યો અને મેં બોલાવ્યો ભાઈને કે ભાઈ તને તારા ભાઈ ઉપર વિશ્વાસ નથી, કાકાને બોલાવ્યો કાકા તમને ભત્રીજા ઉપર વિશ્વાસ નથી, તમારું મોઢું જેવા તૈયાર નતા, કારણ તો કે રસૂલુલ્લાહનો હુકમ હતો કે
50 દિવસ પછી અલ્લાહના રસૂલે એલાન કર્યું કે 3 સહાબીઓની જે સજા કરવામાં આવી છે મોહમ્મદ આજે માફ કરે છે. પણ એ લોકો આવીને કસમ ખાય કે યા અલ્લાહના રસૂલ અમારી એ મોટામાં મોટી ભૂલ માફ કરી દે અને હવે અમે અમારી જિંદગીની આખરી દમ સુધી દીનના ખાતર ખિદમત આપતા રહીશું અને આવી ભૂલ નહીં કરી. એલાન થયું. લોકો ભાગતા ભાગતા આના ઘર તરફ આવ્યા અને કે તમને મુબારકબાદી છે કે અલ્લાહના રસૂલે ફજરની નમાઝ પછી તમને માફી આપવાનું એલાન કર્યું છે. આ ત્રણેય ભાગતા ભાગતા ગયા. કાગળિયાઓ હાથમાં હતા. અલ્લાહના રસૂલ અમારો બાગ ખુદાના માટે છે, અમારા મકાન ખુદાના માટે છે, અમારા જાનવર ખુદાના માટે છે, અમારા ખજૂરના ઝાડો ખુદાના માટે છે, અમારી ધન દૌલત ખુદાના માટે છે. અમને પહેરેલા કપડે રહેવા દે, પણ મોહમ્મદ તું રાજી થાય કે અમે તને માફ કરી દીધું છે અને હવે અમે કસમ ખાઈ છે કે જિંદગીમાં આવી ભૂલ નહીં કરી. અને અમને કે એ જ બદરી છો તમે જેને જન્નતની બિશારત આપવામાં આવી હતી. હદીસની અંદર આ દાખલો ટાંકવામાં આવ્યો છે કે લોકો વચન આપે છે ખિદમત કરવાનું અને પછી કોઈ મેદાનમાં ખિદમત નથી કરતા, એના કેવા હાલ થવા જોઈએ. અમે ખિદમતમાં નામ નોંધાવ્યું છે. હું આપણે સવાલ પૂછું અને પૂછી ચૂક્યો છું કે ખિદમત શું કરી છે. સાચું કહું હકીકતી દિનદારો તો ખિદમત કાંઈ નથી કરી. અમને ઘણા ગરીબ માણસોએ આવીને સવાલ પૂછ્યો હતો. હું તમને પહેલા એક ફરમાન કહી દઉં. લાઈવ ડેડિકેશનમાં મૌલાના હાજર ઇમામનું ફરમાન છે, તમારા વાલા રૂહાની બચાવો. લાઈવ ડેડિકેશન ના અમારા સભ્યો આ કાર્યના ઉસૂલોનું ચોક્કસપણે પાલન કરી બીજાઓને દુનિયાવી અને રૂહાની એમ બંને રીતે નેક જીવન જીવવાનો પૈગામ આપે છે. પછી ઇમામે ફરમાવ્યું આવો પૈગામ પૈગંબરો આપતા હતા. તમે ફરમાન વાંચ્યું છે લાઈફનું? ઇમામ શાહ કરીમે ફરમાવ્યું છે કે આ લોકો પૈગંબર જેવું કામ કરે છે કે બીજાઓને દુનિયાવી અને રૂહાની એમ બંને રીતે નેક જીવન જીવવાનો પૈગામ આપે છે. આવો પૈગામ પૈગંબરો આપતા હતા. ઇમામ ફરમાવે છે પૈગંબરોએ પણ લોકોને ઇમામ કે છે દુનિયાવી અને રૂહાની એમ બંને રીતે નેક જીવન જીવવાનો પૈગામ આપ્યો હતો. લાઈફના સભ્યો પણ ઇમામે ફરમાવ્યું આવો જ પૈગામ આપે છે. આ ફરમાન તમે ન વાંચ્યું હોય તો વચાવું તમને કે લાઈફ ડેડિકેશનના સભ્યો પૈગંબર જેવું કાર્ય કરે છે. જેવું કાર્ય પૈગંબરો કરતા હતા એવું કાર્ય આ કરે છે. લાઈફના સભ્યો બીજા ઉપર એવી છાપ પાડે છે કે તમારું જીવન પૈગંબરો જેવું કરો, દુનિયાવી અને રૂહાની બંને રીતે નેક જીવન જીવતા શીખો. અને અમે જોયું ઇન્ડિયા જેવા દેશમાં જોયું ગરીબડાઓ આવીને પૂછતા હતા અમને કે મિશનરી વાયદો થાય તો ગરીબ માટે થાય, 5,000 ને 10,000 ને 25,000 રૂપિયા દે એના માટે વાયદ નથી. લાઈફ ડેડિકેશન વાળા કે કિદાઈઓ વાળા કે નુરાનીઓ વાળા ખાને ન આવે, સવારે બંદગીમાં ન આવે, એને માફ છે? અને ગરીબ ઇસ્લામી ફરજિયાત છે? એ બંદગી કરે આ લોકોને માફી? આ લાઈફ ડેડિકેશન ના મેમ્બર એટલે પૈસા દઈ અને ધર્મ માફ કરાવી લે. એક જણો તો ગુસ્સામાં આવીને બોલી ગયો મિસ્ટરી ઇમામને પૈસા આપો એટલે ધર્મ માફ થઈ જાય, 5,000 રૂપિયા આપો તો બંદગી માફ થઈ જાય, 10,000 રૂપિયા આપો તો 2 ટાઈમ જમાતખાનાની હાજરી માફ થઈ જાય. લાઈફ ડેડિકેશન ને ફિદાઈઓ વાળા આવું કામ કરે છે. અમે જોયું છે કે આ મોટા મોટા નથી આવતા કે એનો અમારો